બજેટ બાદ સામાન્ય માણસ માટે એક સારા સમાચાર છે। હવે ટૂંક સમયમાં જ લોકોને સસ્તા ચોખા મળશે। દેશમાં ખાદ્ય પદાર્થના ભાવમાં થઈ રહેલા વધારાને નિયંત્રિત કરવા માટે સરકાર દ્વારા ભારતના બ્રાન્ડ હેઠળ ખાદ્ય પદાર્થનું વેચાણ કરવાની યોજના બનાવવામાં આવી છે। છેલ્લા એક વર્ષમાં ચોખાના ટૂંક સમયમાં ભાવ 15% વધારો જોવા મળ્યો છે। સરકારે આ મહિનામાં જ એટલે કે ફેબ્રુઆરીના પહેલા સપ્તાહમાં ભારત ચોખાનું વેચાણ શરૂ કરી શકે છે। ગ્રાહકોને રાહત આપવા માટે સરકારે 29 રૂપિયા પ્રતિ કિલો ભાવે ભારતીય ચોખા બજારમાં ઉતારશે। સબસિડીવાળા ચોખા 5 કિલો અને 10 કિલોના પેકમાં ઉપલબ્ધ થશે। આ ઉપરાંત કૃષિ અને ખેડૂતો કલ્યાણ મંત્રાલયે એક સૂચના બહાર પાડી છે કે સરકાર હવે બિન બાસમતી સુગંધિત ચોખાનું બ્રેન્ડિંગ કરશે। ગોવિંદભોગ, ફુલાઈ પીજી, કટારી ભોગ, રાધુની પગલ, કોલોનુનિયા, કાલા નમક સહિતની ઘણી જાતનો ચોખાનું વર્ગીકરણ કરવામાં આવશે, જેના કારણે ઉત્પાદકોને મોટો ફાયદો થશે। તેમજ ચોખાની વિશેષ જાત વિશે ઉત્પાદકોને માહિતી મળશે અને સારી કિંમતે વેચી પણ શકશે। મોંઘવારીમાં રાહત આપવા માટે લોકોને સસ્તા ચોખા આપવાની આ યોજના સરકારનું મોટું પગલું માનવામાં આવી રહ્યું છે। દેશભરમાં ચોખાનું વેચાણ તમામ સહકારી સ્ટોર અને મોટી રિટેલ અને દ્વારા ઉપલબ્ધ થશે। તેમજ રિટેલમાં તમામ પ્રકારના ચોખાનું ભાવમાં ટૂંક સમયમાં ઘટાડો થશે। કેન્દ્રીય સરકારે 6 નવેમ્બર 2023માં રોજ ભારતના આટા લોન્ચ કરવામાં આવ્યું હતું, જેમાં લોટની કિંમત 35 પ્રતિ કિલો છે। આ ઉપરાંત ભારતમાં બ્રાન્ડ હેઠળ સરકારે ચોખા પહેલા સસ્તા લોટ, સસ્તા ડુંગળી, ટમેટા અને દાળનું વેચાણ કર્યું છે। તેમજ હવે સસ્તા ચોખાથી લોકોને વધતી જતી મોંઘવારીમાં થોડી રાહત મળશે। પળે પળની અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરો, જેથી કરી અમારા હરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।